હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ નવી રીતે મસાલેદાર ખારા શક્કરપારા બનાવીશું અને આના માટે એક મસ્ત મસાલો પણ તૈયાર કરીશું. અને આ શક્કરપારા એવી રીતે બનાવીશું ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને તેટલા સરસ ખસ્તા બને છે. તો રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં આ શક્કરપારા બનાવવા મેં રવાનો ઉપયોગ કર્યો છે. તો જે એકદમ ઝીણો રવો આવે ને એ રવો લેવાનો છે. જો તમારી પાસે જાડો રવો હોય તો તેને મિક્સરમાં પીસીને લેવાનો. હવે તેમાં 2 મોટી ચમચી ચણાનો લોટ નાખીશું. હવે તેમાં તેલનું મોણ એડ કરવા માટે અહીં મેં 1.5 ચમચી તેલને એકદમ આ રીતે ધુમાડા નીકળે ને તેવું ગરમ કરી લીધું છે. તેલને આટલું ગરમ કરીને લેવાનું જેથી શક્કરપારા સરસ ખસ્તા તૈયાર થશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સાથે 5 ચમચી જેટલો અજમો લઈશું. તો અજમાને હાથથી થોડો આ રીતે મસળીને નાખીએ ને એટલે એની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે પહેલાં ચમચીથી બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરીશું. તેલ ગરમ હોય એટલે પહેલાં ચમચીથી મોણ મિક્સ કરવાનું છે અને એ પછી હાથેથી મિક્સ કરી લઈશું. અત્યારે આપણે રવામાંથી શક્કરપારા બનાવીએ છીએ એટલે જો તમે તેલ ગરમ કરીને નાખશો ને તો શક્કરપારા એકદમ સરસ ખસ્તા તૈયાર થશે. અને અત્યારે જોઈ શકાય છે કે રવાની મુઠ્ઠી ના બને પણ આ રીતે દેખાઈ રહ્યું છે કે એકદમ વ્યવસ્થિત તેલનું મોણ છે. હવે લોટ બાંધવા માટે અહીં મેં હુંફાળા પાણીનો ઉપયોગ કર્યો છે. એકદમ થોડું પાણી એડ કરતા જઈ લોટ બાંધવાનો છે. તો અહીં આપણે રવો લીધો છે એટલે પહેલાં પાણી એડ કરીએ એટલે લોટ ઢીલો થઈ ગયો હોય એવું લાગે, પરંતુ જેમ જેમ મસળીએ ને લોટને એટલે રવો પાણી પીવે એટલે લોટ કઠણ થતો જાય. તો ફરી પાછું થોડું પાણી એડ કરીને લોટને મસળી લઈશું. તો રવામાંથી લોટ બાંધતી વખતે એકસાથે ક્યારેય પાણી નહીં એડ કરવાનું. થોડું આ રીતે મેં 2 વાર પાણી એડ કર્યું છે અને અત્યારે આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હજુ તેને રેસ્ટ આપીએ ને એટલે લોટ હજુ કડક થાય એટલે આ રીતનો સોફ્ટ લોટ રાખવાનો છે. હવે લોટને ઢાંકીને 15થી 20 મિનિટ રેસ્ટ આપીશું. હવે શક્કરપારા મસાલેદાર બનાવવા માટે મસ્ત મસાલો તૈયાર કરીશું. તો તેના માટે 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી સંચળ અને ચપટી જેટલું મીઠું લઈશું. સાથે 5 ચમચી ચાટ મસાલો લઈને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું. અહીં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે જેથી શક્કરપારાનો કલર સરસ આવશે પરંતુ તીખા ઓછા બનશે. આ મસાલાને તમે ચોળાફળી પર પણ છાંટી શકો છો. હવે 20 મિનિટ પછી લોટને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડો કઠણ થઈ ગયો છે. અને આ જ રીતનો લોટ આપણે આ ખારા શક્કરપારા બનાવવા માટે જોઈએ છે. તો લોટને થોડો મસળી લઈશું અને એ પછી તેમાંથી એક સરખા મોટા લુવા પાડી લેવાના છે. અને હવે લુવાને આ રીતે સરસ ગોળ કરીને વણી લઈશું અને બીજા લોટને ઢાંકીને રાખવાનો જેથી સુકાઈ ના જાય. હવે આ રીતે મોટી રોટલી વણીશું. તો પરાઠાની થિકનેસ હોય ને તેવી મોટી રોટલી વણવાની છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે આ રીતની મેં મીડિયમ થિકનેસવાળી રોટલી વણીને તૈયાર કરી છે. હવે તેને કટ કરી લઈશું. તો અત્યારે હું ચોરસ ટુકડા કાપું છું. તમે ત્રિકોણ કે પછી ડાયમંડ શેપમાં પણ કાપી શકો છો અને એકદમ સરળતાથી આ રીતે નીકળી પણ જશે. અને એક ઘાણવો તમે બનાવતા જાઓ અને તળતા જાઓ તો એકદમ સરસ ફૂલેલા શક્કરપારા તૈયાર થશે. હવે તેલ સરસ ગરમ હોય ત્યારે આ શક્કરપારા એડ કરતી વખતે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની એટલે બધા આ રીતે સરસ ફૂલી જશે. એ પછી ગેસને મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને શક્કરપારાને આ રીતે ફેરવતા રહેવાના જેથી બધી બાજુથી એક સરખો કલર આવે અને આ રીતે એકદમ લાઇટ ગુલાબી કલર ના થાય ત્યાં સુધી તેને તળી લઈશું. તો આ રીતે તળેલા શક્કરપારા એમનેમ પણ ખાઈ શકો છો અથવા તો તૈયાર કરેલો મસાલો છાંટી દેવાનો. તો જ્યારે ગરમ હોય ત્યારે જ મસાલો છાંટવાનો એટલે એકદમ સરસ મસાલો ચોંટી જશે. તો આ રીતે આ દિવાળી પર જરૂરથી આ નવા શક્કરપારા ઘરે ટ્રાય કરજો. બહુ જ સરસ ફરસા બને છે
અને તમે બનાવીને ઠંડા કરી ડબ્બો ભરીને રાખો તો 1 મહિના સુધી આને એન્જોય કરી શકાય છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક કરીને મને કમેન્ટમાં જણાવજો.